9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. બનાસકાંઠા જિલ્લાના ડીસાના રામાપીરના મંદિરથી ભીલવાસ રીજમેન્ટથી વિશ્વ આદિવાસી દિવસ માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે રોડ પર આદિવાસી દિવસની ઉજવણી કરી હતી, જેમાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જય જોહાર નામથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે અમે આદિવાસી ભીલ સમાજના ડીસા તાલુકાના, ડીસા શહેરના આજુબાજુના ગામડાઓના તમામ આદિવાસી ભીલ ભાઈઓ અહીંયા આ પ્રોગ્રામમાં હાજર રહ્યા અને બહોળી સંખ્યામાં અમે રેલી કાઢી અને એક શાંતિનો સંદેશ આપ્યો અને વિશ્વમાં જે આદિવાસી દિવસ મનાય છે એના માટે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને અમારા આદિવાસી સમાજ માટે જે કંઈ તકલીફો પડે છે એનું લેખિતમાં નિવેદન નાયબ કલેક્ટર સાહેબ ડીસાને અમે આપેલું છે અને અમને આશા છે કે એ લોકો અમારું આ પ્રશ્નોનું નિરાકરણ કરશે. અમને જાતિના દાખલાઓ માટે બહુ તકલીફ પડે છે અને એના માટે અમે આવેદન આપ્યું છે. બીજું કે અમારે આ ઘરોની સનદો આવી નથી, એના માટે અમને કોઈ સરકારી લાભ કે કોઈ આધાર પુરાવા મળી શકતા નથી. એ પણ અમે આવેદનપત્રમાં લખીને આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબને અને અમને આશા છે કે આ કામ સરકારશ્રી કરશે અને આ અમારા પ્રશ્નોનું સરકારશ્રીમાં ઉપર રજૂઆત થાય એવું અમે કલેક્ટર સાહેબને કહીને આવ્યા છીએ. આજે આપણે સર્વ આદિવાસી ભીલ સમાજના કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો, પંચવટીઓ જે ભેગા થયા છે એ નિમિત્તે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે અમારો મોટો તહેવાર. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે આપણે જે માગણીઓ છે સરકારશ્રીને જણાવવાનું છે કે આપણે જે જાતિનો દાખલો નથી મળતો, 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા માટેની આપણે વિનંતી કરીએ છીએ કે એનું બંધારણ નહીં થતું, અમલમાં નહીં મૂકતા સરકારશ્રી, તો સરકારશ્રીને આપણે માગણીઓ કરવાની છે કે જે પ્લોટની ફાળવણીઓ કરવામાં આવે છે, આદિવાસી ભીલ સમાજની જે મકાનોની ફાળવણી કરવામાં આવે છે એમની સનદો નથી મળતી, વિદ્યાર્થીનો જે ભણે છે, નોકરીએ લાગે છે, એમની જાતિના દાખલા માટે વેરિફિકેશન નથી થતું, જાતિના દાખલા નથી મળતા, પછી જે શિષ્યવૃત્તિ સ્કોલરશીપ નથી મળતી, એના માટે આપ શ્રી સરકારશ્રીની જાણ કરવાની છે કે અમારી માગણીઓ સ્વીકારે અને અમારે જે અપેક્ષાઓ છે સરકાર તત્વર કરે, જેમ બને એમ જલ્દી અપેક્ષા સાથે અરજ છે કે જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત કચેરી ડીસા ખાતે કે એમનું અમલીકરણ થાય અને એના માટે આપ સરકારશ્રીને વિનંતી સાથે અરજ કરીએ છીએ કે અમારી માગણીઓ સ્વીકારે. જેમાં રેજમેન્ટ વિસ્તારથી લઈને કલેક્ટર સબ ડિવિઝનલ કલેક્ટરની કચેરી સુધી આ રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચીને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. ત્યારબાદ રામાપીર મંદિરના સ્થળ પર નાસ્તાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને દરેક કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને રામાપીરના મંદિરે પણ સભારૂપે આ રેલી સંપન્ન કરવામાં આવી હતી.